હેલો મિત્રો, તો નમસ્કાર. કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો આજે મિત્રો આપણે આવી ગયા છે મેવાડા, અને આપણી મેવાડાની જે આ સાઈડ છે તો એના અંદર આપણે ચણતર ચાલુ હતું કોપિન લેવલથી લેન્ડર લેવલ સુધી. તો લેન્ડર લેવલ સુધી ટોટલી કામ પતી ગયું છે, અને આરી વાત છે મેન દરવાજો છે. તો વિડીયોને એન્ડ સુધીમાં જોતા રહેજો. તમને કઈ રીતની બારી મૂકી છે આના અંદર, કઈ રીતની આના અંદર અભરાઈ આવશે, કઈ રીતના આપણા કોલમ ગોઠવવાના છે, અને કઈ રીતનું લેન્ટર આવશે, તો ટોટલી વિગતવાર તમને સમજાવીશ. તો બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો, અને બ્લોગ સારો લાગે તો બ્લોગને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને ફોલો જરૂરથી કરજો. તો એનાથી કરીને અમારા કન્સ્ટ્રક્શન લગતા જે તમામ વિડીયો તમને મળતા રહે. તો ચલો તમને હવે ડિટેલમાં સમજાવું કે આ આપણો છે ઝરૂખો છે. ઘણીવાર તમને વિડીયોમાં બતાવી ચૂક્યો છું ને, પણ હવે ચણતર થઈ ગયું છે તો તમને પણ ખ્યાલ આવશે, અને મને પણ બતાવવામાં થોડો મજા આવશે. તો આ આપણો મેન દરવાજો છે. અહીંયા આપણે આ હોલ છે ટોટલી આખો. તો અહીંયા આપણે બારી મૂકેલી છે, એક બારી અહીંયા મૂકેલી છે. તો આ રીતનું આપણું કામકાજ છે. ને ઝરૂખો છે, મેન દરવાજાથી એન્ટર થતાં જ સીધો હોલ છે. તો મિત્રો આ રીતનો આપણો મેન દરવાજો છે, અને આરી એ સાઈડમાં બારી છે જે હોલની બારી છે, અને આની અંદર આપણે પોતે જ એનું ડિઝાઇન કરેલ છે. સીધા અંદર જ આવતો મિત્રો આ હોલ છે, જે ઘણી વખત વિડીયોમાં તમને મેં બતાવ્યો છે કે આ આપણો હોલ છે, આ રીતના રૂમ છે. પણ અત્યારે કમ્પ્લીટ જુઓ ચણતર લેન્ટર લેવલ ચણતર થઈ ગયું છે, અને લેન્ટરનું કામકાજ આપણું ચાલુ થઈ ગયું છે. હવે તમને પણ જોવામાં મજા આવશે, અને મને પણ બતાવું તો તમને ખ્યાલ આવે કે આ રીતનું છે. અને આ છે કિચન મિત્રો, આ આપણું કિચન છે. તો કિચનમાં મિત્રો આ આગળનો ફ્રન્ટ છે, અને આ હોલનો ફ્રન્ટ છે. તો હોલના ફ્રન્ટમાં આપણે એક બારી મૂકી છે, અને આગળનો ફ્રન્ટ છે. તો અહીંયા આગળ રોડ છે, તો આ રીતને અહીંયા પણ આપણે બારી મૂકી છે. ને અહીંયા આગળ મિત્રો પ્લેટફોર્મ આવશે આપણું કિચનનું. પછી મિત્રો આપણે અભરાઈ અહીંયા નથી રાખી, આપણે અભરાઈ અહીંયા રાખી દીધી છે સાઈડવાળી દિવાલમાં. તો આ રીતનું કામકાજ છે મિત્રો. અને જો પીસીસી કરવાનું પણ ભેગું ચાલુ જ છે. પછી અહીંયાથી આ કિચનમાંથી બહાર નીકળ્યા એટલે એક્ઝેક્ટ એના હોમે પણ બીજું કિચન આવી ગયું. તો એમાં પણ સેમ આ રીતે જ આપણે મૂકેલ છે, બારી અને દરવાજો સામે જ મૂકેલ છે. તો આની અંદર પણ અભરાઈ આ દિવાલે આવી જશે સાઈડમાં, અને આ બારી છે, અને આગળ રોડ છે. અને આ રીતનું અહીંયા આવશે આપણું પ્લેટફોર્મ કિચનનું, અને આ હોલના અંદરથી બારી છે. તો અહીંયા પણ આપણે અભરાઈ સાઈડમાં જ રાખી છે. તો આ રીતનું કામકાજ છે. અને તો આના અંદર પણ થોડા મેટલ નાખવાની બાકી છે. રોડા નાખી દીધા છે, 40 mm મેટલ નાખવાની હજી બાકી છે. પછી આપણે પાછા આવી ગયા હોલમાં. તો હોલના અંદરથી જુઓ મિત્રો, આ 2 બેડરૂમ છે, જેના દરવાજા આપણે ગામડાની અંદર છે તો વચ્ચે રાખેલ છે. આ લોકોને આ રીતના પસંદ હતા તો આપણે વચ્ચે દરવાજા રાખ્યા છે. આના અંદર પણ જુઓ મેટલ નાખવાનું ચાલુ છે, અને જે રોડા પણ વધારે કૂટી નાખ્યા છે. તો અહીંયા પાછળની દિવાલ છે, તો અહીંયા આપણે આવી જશે બારી છે. તો અહીંયા આપણો આવી જશે બેડ, અને જે આ સાઈડવાળી દિવાલ છે તો અહીંયા પણ આપણે બારી મૂકી છે. એક બેડરૂમમાં બારી મૂકી છે, એકમાં નથી મૂકીને. આ એના સંડાસ બાથરૂમ છે, અને આ ઓપન એરિયો આવશે નીચેથી. તો હવા ઉજાસ માટે કરીને ઓપન રાખેલ છે આપણે. તો આ રીતનું આપણું કામકાજ છે. અને ચણતર કોમેન્ટ કરજો મિત્રો કે ચણતર તમને કેવું લાગ્યું. અને આ જ મિત્રો છે બંને બેડરૂમની વચ્ચેની દિવાલ છે. તો આના અંદર આપણે અભરાઈ મૂકી છે, કારણ કે ઘોડા કબાટ કરવા હોય તો અહીંયા સરસ અને સારું રહે, અને જગ્યા ઓછી રોકે, એના માટે કરીને આપણે વચ્ચેવાળી દિવાલે અભરાઈ મૂકી છીએ. તો હવે તમને હું બતાવીશ બાજુવાળા બેડરૂમમાં. જે બાજુવાળા બેડરૂમમાં પણ સેમ જ રીતે આપણે રાખવાનું છે. તો જો અહીંયાથી આવતા સીધા પહેલા બેડરૂમનો દરવાજો આવી ગયો, ને આ બેડરૂમનો દરવાજો આવી ગયો. તો અહીંયા પણ સેમ બારી છે, અને આ વચ્ચેની બંનેની બેડરૂમની વચ્ચે દિવાલ છે. તો એમાં પણ અભરાઈ આ સાઈડે આવશે, ને પેલી સાઈડ આવશે. તો અહીંયા એમને ઘોડા કબાટ કરવા હોય તો થઈ જાય. તો આ રીતનું આપણું કામકાજ છે. કોલમ જુઓ બધા ફસાઈ દીધા છે. અને હવે મિત્રો તમને બતાવીશ સ્ટોર રૂમ આપણે બનાવ્યો છે, જે હોલના અંદરથી સીધું સ્ટોર રૂમમાં જવાય છે, અને સ્ટોર રૂમથી એક્ઝેક્ટ સીધું બહાર જવાય છે. તો સ્ટોર રૂમમાં આપણે અહીંયા બારી મૂકી દીધી છે. હવે મિત્રો સ્ટોર રૂમમાં બારી આવતી નથી, આપણે કેમ મૂકી છે? તો આ અત્યારે આપણે સ્ટોર રૂમ રાખ્યો છે, પણ સંડાસ બાથરૂમ પેલી બાજુ સાઈડમાં જો સામે દરવાજો છે, તો ત્યાં આગળ આપણે સંડાસ બાથરૂમ રાખ્યા છે. અને આ પણ સ્પેસ એ રીતનો જ રાખ્યો છે કે એમને સંડાસ બાથરૂમ કરવા હોય તો અહીંયા આગળ થઈ જાય. એમને અત્યારે એકની જ જરૂર હતી, તો એક સંડાસ અને એક બાથરૂમ જ કર્યા છે. ભવિષ્યમાં બંનેને અલગ અલગ કરવા હોય તો અહીંયા પાર્ટીશન કાઢી અને એમને
થઈ જાય તો આ રીતનો એટલે અહીંયા બારી મૂકી છે કે હવા ઉજાસ રહે, સંડાસ બાથરૂમ આવે તો આ રહ્યો એરિયો ઓપન રહે એના માટે. અને જો આ સીધો રસ્તો છે તો આ રસ્તાવાળો ફ્રન્ટ છે, તો અહીંયા આપણે એનો દરવાજો મૂકી દીધો છે. તો હવે આપણે કોલમ ગોઠવવાના ચાલુ કરી દીધા છે, તો તમને થોડું કોલમનું પણ બતાવી દઉં કઈ રીતના આપણે કોલમ ગોઠવી રહ્યા છે. તો વિડીયોની અંદર એન્ડ સુધીમાં જોડાયેલા રહેજો, સ્પેસ આવશે. અને આ બાથરૂમ છે ને આ ટોયલેટ છે, તો આ રીતનું કામકાજ આમાં કરેલ છે. આમાં પણ જો આપણે કોલમ આપી દીધા છે 9x9ના. અને આ કિચનનો ખૂણાનો આવી ગયો. અને અહીંયાથી મિત્રો આ જગ્યા પાર્ટીની જ છે, તો અહીંયાથી સંડાસ બાથરૂમમાં બહારથી સીધું જવું હોય તો અહીંયા દરવાજો લાગશે, તે અહીંયાથી પણ જઈ શકીએ. જો કોલમ આ રીતના આપણે ગોઠવવાના ચાલુ છે. જો આ પાછળનો પૂરો ફંડ આવી ગયો. તો મિત્રો પાછળના જે કોલમ છે તો એના કમ્પ્લેટ બધા ફરમાં લાગી ગયા છે અને કમ્પ્લીટલી ગોઠવાઈ ગયા છે. તો આ રીતનું કામકાજ છે ને આ રીતનું આપણો ચણતર કરેલ છે. તો સાઈડના ફ્રન્ટ થોડો તમને બતાવી દઈશ કે કઈ રીતનું લાગે છે. પાછળના આપણે બારી સાદી મૂકી છે, કારણ કે પાછળ ખેતર છે ને આગળના ભાગમાં એમનો રોડ આવે છે. તો સાઈડથી કંઈક આ રીતનું લોકેશન છે. આગળના ફ્રન્ટથી તમને થોડું બતાવું કઈ રીતનું લાગે છે. આ એમનું પાણીનું ટાંકું આવી ગયું. અને જો આ સાઈડથી આપણે એલિવેશન કંઈક આ રીતનું લીધેલ છે, જે પ્રોપર રીતે ખ્યાલ આવશે. એનો સ્લેબ ભરાશે એટલે પ્રોપર રીતે ખ્યાલ આવશે. અને અત્યારે લેન્ટર લેવલ ચણતર થયું છે, તો કંઈક આ રીતનું લોકેશન લાગે છે. તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હવે મિત્રો પેલી સાઈડથી તમને બતાવીશ, પેલી સાઈડથી લોકેશન આનું કેવું છે અને કઈ રીતનું એલિવેશન લાગે છે. તો મિત્રો બંને સાઈડથી જોશો અને આગળના ફ્રન્ટથી જોશો તો તમને પણ ખ્યાલ આવશે. તો જો દૂરથી આવું લાગે છે. અને આનો મિત્રો આ 2200 થી 2500 ફૂટ જેવું બાંધકામ મિત્રો કરેલ છે. ફાર્મ હાઉસ ઉપર છે, તો એ રીતનું બનાવ્યું છે. તો ચલો હવે મિત્રો મળશું નેક્સ્ટ બ્લોકમાં. જય શ્રી રામ.